નમસ્કાર. ગઈકાલે એક પેશન્ટ આવ્યા 39 વર્ષના, બિલકુલ નોર્મલ લાઈફસ્ટાઈલ લાગતી હતી. એમને કહ્યું, ડૉક્ટર સમજ નથી પડતી, બીપી અચાનક હાઈ કેમ થઈ ગયું છે? હું તો ઠીક જ છું. રિપોર્ટ જોઈએ, બીપી કન્સિસ્ટન્ટલી હાઈ આવતું હતું. પ્રોબ્લેમ એ નથી કે એમને કંઈ ખોટું કર્યું. પ્રોબ્લેમ એ હતી કે એ રોજની નાની નાની મિસ્ટેક કરી રહ્યા હતા, જે ધીમે ધીમે બ્લડ પ્રેશર વધારી રહ્યા હતા. સૌથી પહેલાં સમજો, હાઈ બ્લડ પ્રેશર એટલે હાઇપરટેન્શન એ એક સાયલન્ટ કન્ડિશન છે. એમને ફીલ નથી થતું, પણ અંદર હાર્ટ અને બ્લડ વેસલ પર પ્રેશર વધતું રહે છે. હવે વાત કરીએ એક કોમન મિસ્ટેકની જે લોકો અનનોઇંગલી કરતા હોય છે. સૌથી મોટી મિસ્ટેક, એક્સેસિવ સોલ્ટ. ફક્ત ઉપરથી નમક ઓછું કરવું ઇનફ નથી. પ્રોસેસ્ડ ફૂડ, નમકીન, પિકલ, સોસ, આ બધામાં હિડન સોલ્ટ હોય છે જે બીપીને ધીમે ધીમે વધારતું હોય છે. બીજી મિસ્ટેક, સેડેન્ટરી લાઇફસ્ટાઇલ. આખા દિવસ સિટિંગ, ઓફિસ વર્ક અને ઓલમોસ્ટ કોઈ મૂવમેન્ટ નથી. જ્યારે બોડી મૂવ નથી કરતી ત્યારે બ્લડ સર્ક્યુલેશન સ્લો થઈ જાય છે અને બીપી કંટ્રોલ સિસ્ટમ પણ ડિસ્ટર્બ થઈ જાય છે. ત્રીજી, સ્ટ્રેસને ઇગ્નોર કરવું. તમને લાગે છે કે થોડું સ્ટ્રેસ તો નોર્મલ છે, પણ ક્રોનિક સ્ટ્રેસ હોર્મોન્સને ડિસ્ટર્બ કરે છે અને બીપીને વારંવાર હાઈ રાખે છે. ચોથી, પુઅર સ્લીપ. લેટ નાઇટ જાગવું, ઇરેગ્યુલર સ્લીપ સાયકલ એ ડાયરેક્ટ નર્વસ સિસ્ટમને અફેક્ટ કરે છે અને બીપી રેગ્યુલેશન ખરાબ કરે છે. અને એક હિડન મિસ્ટેક, ફ્રીક્વન્ટ આઉટસાઇડ ફૂડ. ઓનલાઈન ઓર્ડર કરવું ઇઝી છે, પણ એમાં ઓઇલ, સોલ્ટ અને અનહેલ્ધી ફેટ વધારે હોય છે, જે બીપી અને કોલેસ્ટ્રોલ બંનેને વધારે છે. હવે એક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ, ઘણા લોકો ફક્ત મેડિસિન પર ડિપેન્ડન્ટ થઈ જાય છે, પણ લાઇફસ્ટાઇલ મિસ્ટેક ચાલુ રાખે છે, એટલે બીપી કંટ્રોલ સ્ટેબલ નથી થતું. હવે સોલ્યુશન શું છે? સિમ્પલ હેબિટ્સ. રોજ 30 મિનિટ વોક કરો, સોલ્ટ ઇન્ટેક કંટ્રોલ કરો, સ્ટ્રેસ મેનેજમેન્ટ અને પ્રોપર સ્લીપ. આયુર્વેદના હિસાબથી હાઈ બીપીને વાત, ઇમ્બેલેન્સ અને સ્ટ્રેસ સાથે જોડવામાં આવે છે. જ્યારે બોડી અને માઇન્ડ બંને ઇમ્બેલેન્સમાં હોય છે ત્યારે બીપી વધે છે. એટલે પ્રાણાયામ, યોગા અને કામ રૂટીન ખૂબ જ ઇફેક્ટિવ છે. માધવબાગ અપ્રોચમાં પણ આપણે આ જ રૂટ કોઝ પર કામ કરીએ છીએ. ફક્ત બીપી નંબર્સ કંટ્રોલ નથી કરતા, પણ લાઇફસ્ટાઇલ અને મેટાબોલિઝમને પણ બેલેન્સ કરીએ છીએ. તો ફાઇનલ વાત યાદ રાખો, હાઈ બીપી એક દિવસમાં નથી આવતું, આ રોજની હેબિટનો એક રિઝલ્ટ છે. જો તમને તમારી નાની મિસ્ટેક આઈડેન્ટિફાઈ કરીને કરેક્ટ કરો છો તો બીપી નેચરલી કંટ્રોલ થઈ શકે છે. જો તમને તમારું બીપી સમજવું છે કે નેચરલી કંટ્રોલ કરવું છે, તો તમે તમારા નજીકના માધવબાગ હોસ્પિટલ કે ક્લિનિકને વિઝિટ કરી શકો છો ને કે નીચે આપેલા નંબર પર કોન્ટેક્ટ કરીને ગાઈડન્સ લઈ શકો છો. જો આ ઇન્સાઇટ તમને યુઝફુલ લાગી હોય તો સેવ કરો અને શેર કરો, અને આવી જ પ્રેક્ટિકલ હેલ્થ નોલેજ માટે સબસ્ક્રાઈબ કરો.